આનામાં છે સિંગદાણા, આ છે મીઠી ચટણી, આ છે તીખી ચટણી અને આ છે અમારો કચ્છી મસાલો. આભાર દર્શભાઈ, જુઓ ઢોલ ઢબ 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 કડ્યા રાખે રો. આ સવારથી ભાઈ ઢોલ ચડી ગયો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અમારા રસોડામાં કામ થઈ રહ્યું છે. આ બાજુ બની રહ્યા છે મેથીના ગોટા ભજીયા, ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ ભજીયા. અને મને એમ લાગે છે કે ભજીયા ઘણા થઈ જશે, પણ તો બી હવે થોડું કર્યું બેટર એટલે બનાવી નાખું. બપોરના ધરી જશું આપણે. પપ્પાએ જમી લીધું છે. પપ્પા માટે બન્યો તો બાજરાનો રોટલો, વઘારેલી ખીચડી, અને અમે લોકો ભજીયા બનાવે છે કારણ કે આજે મંદિરમાં મળ્યો તો પ્રસાદમાં ભજીયા. મંદિરે જડે ત્યારે તમને યાદ આવે એમ ને ઘરે બનાવવાનું? ના, તું 2 દિવસથી કહેતો હતો ને, એટલે અમારી ઈચ્છા હતી જ કે એને તે ભજીયા બનાવી. તો મેં જિંકલને કીધું હતું કે જિંકલ બને ત્યાં સુધી કાલે આપણે હવારમાં ભજીયા બનાવશું. તરેશની ઈચ્છા છે, 2 દિવસથી યાદ કરે છે, તો એવી ઈચ્છા હતી ને પાછું ઉપરથી આજ મંદિરમાં ભજીયા બન્યા હતા. મને મેથીના ગોટા બહુ ભાવે. અમે કોરોના પહેલા ને ઊંઝા પૂનમ ભરવા જતા દિલ્હી એટલે દર પૂનમે જતા અમે. સવારના ને અમે ગોટા ખાતા. ઊંઝાના ગોટા ને બહુ જોખણ આવ્યો. આ જ ગોટા હોય, મેથીના ગોટા હોય અને સ્વીટ કઢી હોય. કઢી સાથે ખાવાના બહુ મજા આવે. તમને ખવડાવ્યા મેં એકવાર? એકવાર તમે એમને ખવડાવ્યા. મજા આવી હતી ને? સવિતા ફીન આયા હતા ત્યારે મજા આવી હતી ને? બહુ જ મજા આવી હતી. એવી સ્વીટ કઢી છે ને અમને નથી આવતી, નકર સેમ ટુ સેમ ગોટા ને સેમ એવા જ બનેલો. હા, ક્રેડિટ. થેન્ક યુ સો મચ. અને દે થોડું ક્રેડિટ, કારણ કે મને એનો લોટ બનાવતા નથી આવડતો. થેન્ક યુ. એનો મને લોટ બનાવતા નથી. મારા માઇન્ડમાં એવું છાપ થઈ ગઈ કે હું જયારે જિંકલ લોટ બનાવે ને ત્યારે જ ગોટા સરસ બને, ને હું ઉતારું ને ત્યારે જ ગોટા સરસ બને, ત્યાં સુધી ગોટા સરસ ના બને. અને હા તરેશ, તને યાદ છે ને અલ્પા પટેલે કીધું તું કે અલ્પા બેને કીધું તું કે એને તે વિડીયોમાં શોપ બતાવજો, બતાવી દેજો, ભૂલજે નહીં. 100% અલ્પાબેન પટેલ આજે તમને શોપ બતાવી દઈશ. આજના બ્લોગમાં તમને શોપ મળશે જોવા, બરાબર? અને અમીરગઢના જાગૃતિબેન, જય ગુરુદેવ. હવે બારે રાહ જોઈ રહ્યા છે બધા નાસ્તાની. તરેશભાઈની શોપમાં જવાનું લેટ થશે. અને જો બારે એને મહેફિલ જાવે છે સવારથી. આ ઢોલી આ જો આયા. આજે હમણાં ચેન્જ થઈ ગયું. ઢોલીના ડાન્સ કરેલા, દાંડી લઈને ને ઢોલ વગાડે એના પપ્પા. ના, કેવું હવારથી ચાલે છે. આ બારે અંદર નાચવા આવે જિંકલ એનો પપ્પા. જિંકલ લઈને નચાવે કેમ? જિંકલ ને નચાવવા દરસ આવે. અંદર આવશે, જિંકલ ને નચાવશે. જિંકલ ને મા દીકરો બે થોડી વાર ડાન્સ કરશે, વળી બારે જશે, વળી ઢોલ વગાડશે, વળી થોડી વાર રમશે, વળી યાદ આવશે, વળી માયા આવશે, એવું કરશે. એને મગજમાં શું હાલે પડે આપને ખબર ના પડે. મને કઈ માઇન્ડમાં શું થતું હશે કે શું કરું છું, એમ કેમ હાલતું હશે મગજ. ઈ જોવાનું હોય ને. મને એમ થાય જો આ થઈ યાર આ પતી જાય પછી મને આ કરવું, મારા મગજમાં એમ હાલે પડે. એના મગજમાં શું હાલતું હશે? એને એમ હાલતું હશે હવે ખાવા બે પછી ખાવાનું બધું ઉડાડું. કઈક તો મગજમાં હાલતું જશે નવું. તો હોય હવે ભગવાનની કરામત છે. હવે બાળકોને જે આપને યાદ નથી આવતું એને યાદ નહીં રહે જિંદગીમાં આગળ. સાચી વાત. મને મારું બચપન કાંઈ યાદ નથી. મને મારું બચપન, જો મારી લાઈફમાં મને બચપન યાદ છે તો મારા ભાઈઓનું. મારા ભાઈનું બચપન હું માણી છું મારા બચપન તરીકે, કારણ કે મેં એનું રમાડવું, ખવડાવવું, નવડાવવું બધું એનું યાદ કરીને મને થાય મેં આવું કર્યું હશે. બાકી મને મારું કાંઈ જ યાદ નથી. કોને કને યાદ ના હોય? કાંઈ જ યાદ નથી. તો તને થોડું ઘણું તો યાદ છે, મને તો કાંઈ જ યાદ નથી. હા, હું 3 વર્ષનો હતો ને ત્યારે મને થોડું ઘણું યાદ છે. ને મોસ્ટ ઓફ 5 વર્ષના છોકરા હોય ને બધું ભૂલી જાય. 5 વર્ષ પછી જે ભણવાનું ચાલુ થાય ને એ યાદ રહે. આ જો ખુરાફતી અમારી અહીંયા ગુફા છે, સીધી નારાયણ સરોવરમાં નીકળે છે. નારાયણ સરોવર નીકળે એમ ને? હા, નાની ગણે સીધા ભાઈ બનાવી ગુફામાં બેઠા હોય, જાય ગુફામાં બેઠો હોય. ઠીક છે, મશીન લઈ લે, તોડી નાખશે જો પટમાં પછાડે.
ચાલો ગોટાની મજા લઈ લઈએ. મસ્ત મજાની ગરમ ગરમ છે તો ખાઈ લઈએ. ચાલો અત્યારે ચટણી છે કે નથી? ઓલી કઢી છે કઢી છે? ઓકે, કોઈ વાંધો નહીં. કઢી છે, સ્વીટ કઢી નથી તો ઓલી કઢી છે તો કઢી પકોડા તરીકે ખાઈ લે. કઢી પકોડામાં આ જ હોય. કઢી સ્વીટ જ હોય ને. અમે ગોળ નાખી છે એટલે સ્વીટ જ હોય થોડી, પણ મજા આવશે ખાવાની. જો નાસ્તો તૈયાર થઈ ગયો છે. આજે રસોડામાં બેસી ગઈ કેમ કે બારે દર્શ રમતો હતો ને તો અહીંયા દાદી કરી નાખી અંદર બેઠા ને દર્શ ને દાદા લઈ ગયા બારે આંટો મારવા. તડકામાં થોડું હતું, તડકામાં રહે ને તો સારું થાય. મેં આટલામાં માસુક નહીં, એ ચેલેન્જ છે મોટી. હા, પિયુષભાઈ બેસી ગયા અહીંયા જિંગલ ક્યાં બેસી જશે અને હું અહીંયા બેસી ગઈશ. તો ચલો ભજીયાની મજા લઈએ. આ છે અમારી કઢી અને આ છે ગોટા. જો બાઈ ગોટાની કઢી ખાય છે. આ મારી થાળી આવી ગઈ. વાહ 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 વાહ, દૂધ આ કઢી. તો ચલો જલ્દી નાસ્તો કરી લઈએ ફટાફટ, કેમ કે 9 વાગી ગયા છે ને દુકાન બંધ. તો અલ્પાબેન પટેલનો કમેન્ટ હતો કે સુરેશભાઈ તમારી દુકાન બતાવો, શોપ બતાવજો અમારી. તો તમને શોપ બતાવી દઉં. ચલો આગળથી ઇન્ટરેસ્ટથી તમને બતાવું શું છે. જો આ છે અમારું કાઉન્ટર. આ છે આવી રીતે સેટઅપ અમારું. આનામાં છે સિંગદાણા, આ છે મીઠી ચટણી, આ છે તીખી ચટણી અને આ છે અમારો કચ્છી મસાલો. આ અમારો ગેસનો ચૂલો અહીંયા લાવી શકાશે. આવું છે અમારા ઠાકોરજી. આટલી આઈટમ રાખી છે. જો અમારે આ દુકાનની અંદર એક બીજું પાર્ટેશન છે જ્યાં બંને અમારી શાખાઓ છે એમનું માલ સામાન પડ્યો રહે. અહીંયા આ બંને શાખાના પાઉં છે. આ સેટઅપ જો સિંગ પડી છે બંને શાખાઓની. આ ડીશોનો કોથળો છે. આ ટેબલ છે અમારે જમવા માટે બપોરના. અમારે ટિફિન આવે છે અહીંયા. ને એક ફ્રીજ છે ચીઝ ને એના માટે રાખવા માટે, પાણીની બોટલો. કંઈક આવું છે. અલ્પાબેન પટેલ તમે કમેન્ટ કર્યો અને અમને બતાવી દીધું તમને દુકાન. સારું લાગ્યું તો આવા નવા કમેન્ટ કરતા રહેજો. તો તમને કોઈક નવું નવું જોઈતું હોય તો અમે બતાવતા રહેશું. ખાલી રેસીપી સિવાય રેસીપી નથી આપી શકતા દાબેલીને અમે, કેમ કે એ સિક્રેટ હોય છે અમારા માટે પણ. મસાલા બધું અમારું તો એ નહીં બતાવી શકીએ. પ્લીઝ માફી માંગુ છું તમારા કને. બાકી બીજું તમે કમેન્ટ કરો એ અમે કરી બતાવી જોઈ લો પેલું. હા, બીજા પણ એવા કમેન્ટ કરતા રહ્યો તો અમે કઈ નવું કરતા રહીએ. બરાબર ને? આભાર દર્શભાઈ. જુઓ આ શું લગાવ્યું અહીંયા તે? આ શું લગાવ્યું? લોટ લગાવ્યો. દર્શુ હે દર્શુ, એ દર્શુ આ લોટ બોટ ક્યાં ચોપડી આવ્યા? આ લોટ કેચડો એમ ચોપડી આવ્યા. આ ભાઈ જો ઢોલ ઢોલ ઢબ 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 કડ્યા રાખે. રો આ સવારથી ભાઈ ઢોલ ચડી ગયો હોય. રશ્મિ મામી તમારો ઢોલ હવે વસૂલ થાય રોજો. રશ્મિ મામી માતનમઢના મેળામાંથી લઈને મૂક્યો છે ઢોલ. નવરાત્રી ઉપર ઢોલ લીધો તો ત્યારે મૂક્યો હોય. હવે ભાઈ વસૂલ કરે વગર ઢબ ઢબ ઢબ. આ સવારથી ઢબ ઢબ માંડ્યું હોય. એ કાના આ તો તારા અચારતા જો તું કેવો લાગોરો ભાઈ. તારું રૂપ તો જો, તારા વાળ તો જો, તારું મોઢું તો જો. એનથી વગાડે કે આનથી વગાડે? વળી ઉપર ને નીચે ને બધું સેટ કરેરા. બેન દસ હું વગાડું? હે કાના હું વગાડું? મમ્મી તે રોલ વગાડો દસો. કાના હું વગાડું? કે હા બેન મન તઈ આપું. કાના મને આપને હું વગાડું. મને આપને મને આપને વગાડી કે હું વગાડી? ના ના આપેરો આપેરો. આપે તું વગાડ આપણે વગાડ. મમ્મી કે તમે ઢોલ પકડો હું વગાડું. દાદુ મમ્મી કે ઢોલ પકડો હું વગાડું. એટલો શોખ થડે હું વગાડું એ હિસ્સાની કરવાની હો. તારી મામીએ દીધો છે મારી ભાભીએ. તારા મામીએ દીધો હોય તો મારા ભાભીએ.
હો ને ઈર્ષા નહીં કરવાની હો વાહ 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 હું નહીં આ પકડું જા ડગું જાય એટલે પકડું હા વાહ 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 અરે વાહ 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 અરે વાહ 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 પકડ પકડ અરે વાહ 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 અરે વાહ 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 અરે વાહ હવે જો લોકેશન ચેન્જ થઈ ગયું છે ભાઈનું હાલો બા ઠાકોરજી જમાડી હાલો તો અત્યારે 8:45 થઈ રહ્યા છે અને અમે કાલની તૈયારી કરી રહ્યા છીએ જો આપણા બા અહીંયા કને કોઠીમાં છોડી રહ્યા છે કાલે કોઠીમાનું શાક બનશે આપણા ઘરે વાહ બા વાહ એ શું કરે ચોલી ને કરી રાખી દઈને હવારનું ટાણે વઘારાઈ ગયા હા હા મેં તો જેવું હવાર ધનુર્માસ મહિનો હાલેલો તે મોડું થઈ જાય તો પણ ટાણે કરલું ન તો કામ આવે હા સવારના પછી મંદિરેથી આવીને પછી મોડું થાય એરું બધું ભેગું કરવામાં હે ને ને 10:30 થાય ને 11:30 નાથી આવે ને તમારો દીકરો કહેશે ટિફિન ખાપે મને મોડું થાય ના હાલે હા અને બધા આમ છોલી ને રાખી દઈ ફ્રીજમાં પછી સવારના કટ કરી સમારીને રાખી પછી વઘાર કરી દઈ કાલે વઘાર કરશું એનો તો વ્લોગ વિડીયો શૂટ કરશું કેમ કે તમને રેસીપી કોઈ કે માંગી હતી એટલે એનો વિડીયો શૂટ કરીને બતાવશું તમને તો અત્યારે વાગી રહ્યા છે 9:45 અમે ઘરે આવીને જમી લીધું છે અને વિડીયો તો ભૂલી ગયા હતા કેમ કે અત્યારે ચાલુ છે પ્રોગ્રામ જ્યાં મમ્મીને ગયા છે નડિયાદ મંદિરનો પ્રોગ્રામ છે આ પ્રોગ્રામમાં મમ્મી ગયા છે નડિયાદ તો ત્યાં કને પ્રોગ્રામ ચાલુ છે તો અમે અહીંયા લોકો લાઈવ જોતા હતા એટલે જમતા હતા એટલે ખ્યાલ ના આવ્યો અમને વિડીયો તો ભૂલી જ ગયા કેમ કે આ ચાલુ હતો પ્રોગ્રામ એટલે અમે પ્રોગ્રામ જોવામાં જ લાગી ગયા વિડીયો તો ભૂલી ગયા તો અત્યારે આ પ્રોગ્રામ ચાલુ છે અને આ જો કચરા પોતા કરે છે અહીંયા ભેગું તમે કેટલીક વિડીયોમાં હોય ને માથું ઉકાળો તો શું થાય વાળ ખુલ્લા હતા ભાઈ હમણાં આખી પાછળ હાફ પોણી કરીને ફરતી હતી તો એટલે એને તો હમણાં વાસણ ઘસવા ગઈ ને બહાર તો મેં ફટફટ બાંધી નાખ્યા વાળ એટલે એમ મારા વાળે ને વિખાયેલા લાગેલા બાકી તો હું આજે આખી પાછળ હું આમ હાફ પોણી કરી ઓહ અને હું એડિટિંગ કરતો હું તો એમ જ જોઉં આ લોકો એને અત્યારે કરતા જ નથી માથું ઓળતા નથી એમ નહીં કે હા દર્દ છે એટલે કામ કરતા હોય એટલે થઈ જાય વાળ એવા કે અમારા વાળ બહુ સિલ્કી છે એટલે નીકળી જાય છે બારે ના ના મારા વાળે બહુ જ રફ થઈ ગયા હા તો હું ચાંપુ જ દઉં છું તમે તે નથી એટલા સારા રહ્યા પેલા જેવા ને વાળ બી ખરાબ થઈ ગયા ને બહુ ઓછા થઈ ગયા તો પછી હવે ને તે હું કશું નથી કરી શકતી આપણે જિંકલ એમ કરી દેજો માથે બાંધી દેવાનો રૂમાલ એવું તો કરતું તો ચાલે તમે શું કરો બાકસ માચીસ નાકામ કોશિશ માચીસ નહીં હાલ કે તમારે મને ખબર છે એમ ના દુખે ને કાંઈ મજાક એમાં નથી રહ્યું બધું રહે જો આને પકડો હંમેશા માચીસ કેવી રીતે દુખવાની ખબર છે આ માચીસ છે ને એને આમ ભેગી નહીં રાખવાની અને અલગ રાખવાની પછી આમ કરવાની આમ આવી રીતે ઓકે વાહ થેન્ક યુ રોજ આવજો હો મારો દીવો પ્રગટાવી દે તમે કેવી રીતે કરતા ખબર છે આવી રીતે એ આ તું મને લેક્ચર ના દે કપૂરે જલ્દી પ્રગટી જશે જલ્દી ના થાય ભલે આમ ઝાટકો મારવો પડે થેન્ક યુ સો મચ થેન્ક યુ સાચી વાત નિંદર હા આપણા ઘરનું બધું કામ થઈ ગયું છે દર્શભાઈ સુઈ ગયા છે અને હવે આપણે પણ સુઈ જઈશું આજના બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીશું એના પહેલા એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે પ્લીઝ પ્લીઝ તમે આપણા બ્લોગના વિડીયોઝને તમે ક્યાંક શેર કરો તમારા રિલેટિવ્સ હોય ક્લોઝ વન હોય એમના જોડે તમે અમારા વિડીયો શેર કરો જેથી વધુ ને વધુ લોકો આપણા વિડીયોઝ જોવે અને વધારે વધારે અમને રીચ મળે અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો શેર કરજો અને બેલ આઇકન દબાવજો વિડીયોને લાઈક કરજો પ્લીઝ 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 રિક્વેસ્ટ કરું છું ચલો આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરું છું મળીશું અમે તમને કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી અમને રજા આપો બાય